નાની દમણના શ્રી ભીડભંજનેશ્વર મહાદેવ મંદિરના દેવાલયના લાભાર્થે શાકભાજી માર્કેટવાળી ફળિયા નાની દમણ ખાતે શ્રાવણ માસ સુદ પાંચમના દિવસ તારીખ 29/7/2025ના રોજથી શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો. કથાકાર પરમ પૂજ્ય શ્રી રમેશગીરી બાપુ દ્વારા શિવકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેની પોથીયાત્રા આજરોજ નાની દમણ બ્રાહ્મણ ફળિયા ભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલના નિવાસસ્થાનેથી વિશાલભાઈના સહપરિવાર દ્વારા પૂજા અર્ચના કરી ઢોલ નગારા સાથે કાઢવામાં આવી હતી. આ પોથીયાત્રા ભીડભંજનેશ્વર મહાદેવ દેવાલય ખાતે પહોંચી હતી, જ્યાં પરમ પૂજ્ય રમેશગીરી બાપુ, હિરેનભાઈ જોશી, મુકુલભાઈ રાણા, હરેશભાઈ વગેરે દ્વારા દીપ પ્રજ્વલિત કરી પરમ પૂજ્ય મહેશગીરી બાપુ દ્વારા કથાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આ શિવકથાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. વગેરે જો બધા લાઈનમાં હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ.
જયંતિભાઈને વિનંતી કરીશ કે બાપુનું પુષ્પહારથી સ્વાગત કરે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. પુષ્પહારથી સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. મુકુલભાઈની ખૂબ અમામ મહેનત રહી છે આ કથામાં. હવે આપણે રસપાન કરવા જઈ રહ્યા છે. હું અહીં વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી રમેશગીરી બાપુને કોટી કોટી વંદન કરું છું. અને આપણે હવે દીપ પ્રાગટ્ય કરીને આ વિધિવત આપણે શરૂઆત કરશું. અહીં જે થોડી ઘણી નેગેટિવિટી હશે તે પણ આ દીપ પ્રાગટ્યમાં આપણી પરંપરા મુજબ હવે આ જગ્યાએ ખૂબ જ એક એવું પવિત્ર કામ કરવા જઈ રહ્યું છે. તો હું જેમનું નામ બોલું એવો મંચ પર ઉપસ્થિત થાય. સૌથી પહેલા આપણા મુખ્ય યજમાન એવા વિશાલભાઈ ટંડેલ, એ પછી આપણા સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, આપણા સંસ્થાના પ્રમુખ મુકુલભાઈ રાણા. અહીં જે ત્રણ આપણી આ જે ભીડભંજન દેવાલયના જે ત્રણ પ્રમુખ યજમાન કહી શકાય, એ પ્રમુખ એવા જે કહી શકાય એવા આપણા જે સમાજ છે એને હું વિનંતી કરીશ. સૌથી પહેલા હું દેવંગ સમાજના પ્રમુખ ઉમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. તે પછી આપણા અવધિ સહસ્ત્ર બ્રાહ્મણ ના પ્રમુખ અથવા એના કોઈ પણ પ્રતિનિધિ તેઓ મંચ પર ઉપસ્થિત રહે. અને રાણા સમાજના પ્રમુખ એવા શ્રી અનિલભાઈ રાણાને વિનંતી કરીશ તેઓ પણ દીપ પ્રાગટ્યમાં અહીં મંચ પર ઉપસ્થિત થાય. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. ખૂબ આભાર હરેશભાઈ અને ઉમેશભાઈ. હું વિનંતી કરીશ કે આપો સર્વે એક પછી એક દીપ પ્રાગટ્ય કરીને અહીં આપણે આ કથાનો વિધિવત શરૂઆત કરશું. તો ફરી એકવાર ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં ભગવાન મહાદેવના શિવ મહાપુરાણ કથાનો પ્રારંભે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જે પણ તન મન ધનથી ભગવાન મહાદેવની કથા સાથે જોડાયા છે આપ સૌનો હૃદયપૂર્વકનો ધન્યવાદ. ભીડભંજન મહાદેવ ટ્રસ્ટના દરેક ભાઈઓ, શિવ મહાપુરાણ કથાના યજમાન શ્રી, એમનો પરિવાર, અમારે જયંતિભાઈ, મુકુંદભાઈ, બધાનું નામ ના આવડતા હોય પણ હજી 9 દિવસ છે ને, આજે પહેલો દિવસ, મને લખીને આપશો અહીંથી તો હું યાદ કરીશ. જેને કંઈક સારું કામ કરવું હોય ને એને નામની જરૂર ન હોય પણ બીજાને એમાંથી પ્રેરણા મળે. નામ શું કામ બોલાતું હોય કે બીજાને એમાંથી પ્રેરણા મળે કે ભાઈ આ યજમાન પરિવારે આવું સરસ કામ કર્યું. કંઈ ન થાય તો મનમાં એવો તો વિચાર આવે કે હે ભગવાન આવું કામ અમે ક્યારે કરીશું. એટલું પણ પ્રેરણા મળે ને તો જીવન સાર્થક છે. આપણે સેવા જે છે જેને કંઈ કરવું છે એનું નામની જરૂર નથી, એનું તો નામ છે એટલે જ મહાદેવ એના પાસે સારું કામ કરાવે. પતે હર હર મહાદેવ શંભો. હર હર મહાદેવ. હર 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 હર. આજે ખરેખર શ્રી ભીડભંજનેશ્વર મહાદેવ ટ્રસ્ટ દમણ વતી જે શિવકથાનું આયોજન આપણા મંદિરના આ પવિત્ર પ્રાંગણમાં જે થયું છે, આજે આપણે કહી શકીએ કે શ્રાવણનો પવિત્ર મહિનો અને એમાં પણ આજે જ્યારે નાગપંચમી જેવો મહત્વપૂર્ણ આપણો ઉત્સવ હોય એ દિવસે આપણે શ્રી શિવકથાનો આજે પ્રારંભ કરી રહ્યા છે. ત્યારે આપણી સર્વેની વચ્ચે જે આપણને શ્રી શિવકથાનો રસપાન કરવા જઈ રહ્યા છે એવા આપણા વ્યાસપીઠ પર વિરાજેલ વ્યાસ ભગવાન તુલ્ય એવા આપણા રમેશગીરી બાપુજીને આપણા સર્વ વતી કોટી કોટી વંદન કરીને પ્રણામ કરું છું. ઉપસ્થિત અહીં ભૂદેવતાઓને વંદન કરું છું. ભીડભંજનેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીને, આપણા સત્યેશ્વર મહાદેવને, રામ ભગવાનજીને વંદન કરું છું. ઉપસ્થિત અહીં વાજિંદ્રકારો, આપણા મિત્રો, આપણા ભીડભંજનેશ્વર મહાદેવ ટ્રસ્ટના જે પ્રમુખ શ્રી ભાઈ શ્રી મુકુંદભાઈ, ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ, આપણા રાણા સમાજના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ,
આપણા ઉમેશભાઈ માલંકરજી સોની સમાજ, આપણા દેવયજ્ઞ સમાજના પ્રમુખ ઉપસ્થિત આપણા જયંતિભાઈ પટેલ, અને અહીં જે આપણે શ્રોતા બનીને ઉપસ્થિત એવા જે આપણે કથાનું રસપાન કરવા એવા છે એવા ભાવિક ભક્તજનો, મારી માતા બહેનો, યુવાન સાથીઓ, દરેકને મારા હર હર મહાદેવ. મિત્રો, ખરેખર હું શ્રી ભીડભંજનેશ્વર મહાદેવ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેઓએ મને અને મારા પરિવારને આજે આ સુનેરી તક જે આપી છે ને મને મુખ્ય મહેમાન તરીકે અહીં પોઠીના યજમાન તરીકે સેવા કરવાનો મોકો આપ્યો એ બદલ મારા પરિવાર વતી ભીડભંજનેશ્વર ટ્રસ્ટને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું, ધન્યવાદ કરું છું. મિત્રો, તમે જોયું હશે કે મુકુલભાઈ રાણા અને ટીમે જ્યારથી આપણું મંડી ટ્રસ્ટનું સંચાલન લીધું છે એ પછી અનેકો એવા ઉત્સવ આપણે અહીં મનાવ્યા. હમણાં જ આપણે જોયું હશે કે અમુક મહિના પહેલા જ શ્રી હનુમાન જયંતિનો ઉત્સવ જે હજુ સુધી આપણા શહેરી વિસ્તારમાં નહોતો મનાવવામાં આવતો હતો, એની પણ શરૂઆત આપણે ભીડભંજનેશ્વર મહાદેવ ટ્રસ્ટે કરી છે. અને આજે શ્રાવણના પવિત્ર માસમાં આપણે કહીએ કે મુકુંદભાઈ એટલે જયંતિભાઈ પટેલ બન્યા પછી કદાચ હમણાં આપણા મુકુંદભાઈ રાણા બન્યા ત્યારે ફરીથી આ કથાનું આયોજન ચાલુ કરવામાં આવ્યું છે. તો આપણે દરેકના વતી આ સાહસ કરવા બદલ, આ પવિત્ર શ્રાવણ મહિનામાં આ કથા લાવવા બદલ, આપણને બધાને એનો રસપાન કરાવવા બદલ આપણે ભીડભંજનેશ્વર મહાદેવ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીગણોને, મેમ્બરોને, તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મિત્રો, કોઈ પણ આવું આપણે સરસ કાર્ય કરવાનું હોય આપણે તો એમાં ઘણા બધા વિઘ્નો નડતા હોય. આજે આ શુભ કાર્યમાં આપણે જ્યારે ઉપસ્થિત છે ત્યારે પણ મને લાગે છે કે ફક્ત 10 દિવસ થયા હશે આ કથાનું આપણે આયોજન કરવાનું નક્કી કર્યું, અને એ સમયે એમ લાગતું હતું કે કેવી રીતે એને આપણે આગળ વધાવી શકશું. પરંતુ મહાદેવજીની અસીમ કૃપા છે, અને આપણે તો કહીએ કે ભગવાનના આશીર્વાદ વગર અને એની ઈચ્છા વગર પાંદડું પણ નથી હલતું. હલે છે? નથી હલતું. ભગવાનની ઈચ્છા હોય તો જ પાંદડું પણ હલે છે. એ જ રીતે જો મહાદેવજીની કૃપા બની હોય તો જ ભીડભંજનેશ્વર મહાદેવ ટ્રસ્ટના આ પવિત્ર પ્રાંગણમાં આજે સર્વ આપણે ઉપસ્થિત થઈને શિવ કથાનો આજે આપણે રસપાન કરવા જઈ રહ્યા છે. ત્યારે સર્વ ભાવિક ભક્તજનોને એટલું જ કહીશ કે ભલે આટલો બધો વરસાદ હતો તો છતાં પણ આજે જ્યારે પોઠી યાત્રા નીકળી તો આપણે કશું ન જોતા આ પવિત્ર આપણે પોઠી યાત્રામાં બધા સામેલ થયા. એનાથી આ બિલકુલ દર્શાવે છે કે અહીંયા જેટલા ઉપસ્થિત લોકો છે એ બિલકુલ શિવજીના પરમ ભક્ત છે, અને શિવજીની પરમ કૃપા આપણા સર્વ પર બનેલી રહે એવી મેં ભગવાનને પણ પ્રાર્થના કરું છું. અહીં આપણા રમેશ ગુરુજી જે છે, અહીંયા રમેશગીરી બાપુજી, એમના માટે વિશેષમાં બહુ સાંભળ્યું હતું. આજે મોકો પણ મળ્યો છે કે આપણને શ્રી કથાની રસપાન કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે આનંદથી એ કથાનો આપણે રસપાન કરવાનું છે. અને એટલું જ પ્રાર્થના કરીશ કે એવા દરેક પ્રસંગો આ કથામાં આવશે જેને ખરેખર આપણે અહીં બેસીને સાંભળવાનું નથી, પરંતુ આપણા જીવનમાં પણ એને ઉતારીને આપણું જીવનને સાર્થક બધા બનાવીએ એવી તમને સર્વને પ્રાર્થના કરું છું. તો આવો આગળ આપણે રમેશગીરી બાપુજીને અહીં આપણે સાંભળવાના છે. તો પુનઃ હું બાપુજીનું આપણા દમણની આ પવિત્ર ધરતી પર, ઐતિહાસિક ધરતીની ઉપર આપણા સર્વવાથી ફરીથી સ્વાગત કરતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને પ્રણામ કરજો. આભાર, ધન્યવાદ.